જે હેપી શિવરાત્રી બધાઈને। જો આજે અમારા દાદા છે ને શિવરાત્રી રહ્યા। કેટલા વર્ષે તમે શિવરાત્રી રહ્યા દાદા? હે, પહેલી વખત રહ્યા। આજે દાદાની ઉંમર 71 વર્ષની છે। કોઈ દિવસ શિવરાત્રી નથી રહ્યા। આજે એને શંકર ભગવાનનું વ્રત રાખ્યું તો બધા એને આશીર્વાદ દેજો। અને જો આજે મેં એને ચિપ્સ બનાવી દીધી। જો વિદેશમાં તો આવું કંઈ બહુ કંઈ માનતા ન હોય, અમુક મંદિરો અહીંયા કરતા હોય એવી રીતના એમ કે, પણ દાદાને આજે મેં કીધું તમે શિવરાત્રી રહ્યો, બહુ સારામાં સારું કહેવાય। પછી જો અમે શંકર ભગવાનની છે ને અહીંયા પૂજાય કરી। જો મેં કીધું આજે આપણે શંકર ભગવાનની પૂજા કરી તો શંકર ભગવાનને જો અત્યારે તરબૂચ ને આપણે મોસંબી સંતરા ને એવું ધર્યું। ગણપતિ બાપાની બાજુમાં બેહાડ્યા છે। અને બપોર પછી આપણે ભગવાનને શ્રીખંડ, પૂરી, રાજગરાની, બટેટાનું શાક, મોરાબી, આપણે જે યથાશક્તિ પ્રમાણે ભોગ આપણે ભગવાનને ધરશું। પછી ઓમ નમો શિવાયના જાપ કરશું। આજે શંકર ભગવાનના ગુણ ગાવાના છે। આજે મોટામાં મોટી મહાશિવરાત્રિ છે તો તમે બધા શિવરાત્રિ રહેજો। અને અમારા વિડીયાને તમે બધા શેર કરજો, લાઈક કરજો। અને આ અમારા દાદા છે તો દાદાએ આજે પહેલી વખત શિવરાત્રિ રહ્યા છે। એની જિંદગીમાં કોઈ દી શિવરાત્રિ નથી પણ આજ પહેલી વખત રહ્યા। હું અહીંયા આવી પછી એને રખપાચમ રેવરાવી, શિવરાત્રિ રે, માળા કરે છે, બધી ભગવાનના પૂજાપાઠ હવે કરવા માંડ્યા છે। ભગવાન એને સદબુદ્ધિ દે, જિંદગી જાજી દે ને બસ દાદા બધા યાર હળી મળીને રહે। તો દાદા જો આજે એની ચિપ્સ ખાવાની છે। આજે શિવરાત્રિ છે ને તો એ લોકોને શું છે કે ભૂખ લાગે તો ફરાળ કરવો પડે। તમે પહેલાં તમે ચિપ્સ ખાઈ લ્યો તો જો હવે મીઠું છાંટે, મરીને ભૂકો છાંટ્યો છે, પછી બીજો એક મસાલો છે એ પણ છાંટશે। તો જો દાદાનો વિડીયો તમને બધાને સારો લાગ્યો હોય ને તો આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। અને ઓમ નમો શિવાય। આજે શિવરાત્રિ છે, ઓમ નમો શિવાય। આજે રવિવારે છે એટલે જય ખોડિયાલમાં, બરાબર। તો અમારા વિડીયાને ખાસ કરીને તમે બધા જોજો। અને ચિપ્સ ખાતા શરમાતા નહીં હો। સવારના પોરમાં ખાઈ તો લેવાનું જ, ભગવાન એમ નથી કહેતા કે નહીં ખાવાનું। ખાઈ પીને શિવરાત્રિ એમને સાચા મનથી તમે શંકર ભગવાન યાદ કરો ને તોય શંકર ભગવાન તમારા ભેરા જ છે, બરાબર। એટલે ખાઈ પીને રહ્યો શિવરાત્રિ। તમારે કીધે ભૂખ્યું રહેવાય તો ભૂખ્યું રહ્યો, ભાંગ પીવાની। આજે જો શંકર ભગવાનનો દિવસ છે અને મહાશિવરાત્રિ છે। આજે તો જુનાગઢ કુંભ મેળો બહુ સરસ થાય તો બધા મેળામાં જાજો। મેળામાં જાતા શરમાતા નહીં હો। અને મેળામાં તો જાઓ ખરી પણ ત્યાં છે ને મંદિર છે ને ત્યાં પૈસાનું દાન કરતા જીરી ન શરમાતા હો, કરજો। તો થોડાક દેશો ને તો ભગવાન તમને ઝાઝા દઈ દે। જય માતાજી, જય હેપી શિવરાત્રિ।